વિદ્યાર્થીઓ વિનાની શાળાઓને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। શાળામાં એક પણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ પર હવે બંધ કરવામાં આવશે। એક પણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ બંધ કરવા સૂચન આપવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગે તમામ શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે। જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા શૂન્ય હશે તે બંધ કરવામાં આવશે। જો શાળા બંધ નહીં કરાય તો જવાબદારી શિક્ષણ અધિકારીની રહેશે। તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી રહેશે। નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયેલા છે। નિકુંજ, જે રીતે શાળામાં એક પણ વિદ્યાર્થી નહીં હોય તેવી તમામ શાળાઓને બંધ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, શું વિગતો? જી, શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર તમામ શિક્ષણ અધિકારીઓને કરાયો છે, જેની અંદર રાજ્યની 0 સંખ્યા ધરાવતી શાળાઓ કે જ્યાં પ્રાથમિક શાળાઓની અંદર એક પણ વિદ્યાર્થીની નોંધણી નથી થઈ તે શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। કારણ કે રાજ્યના શિક્ષણ વિભાગને એ બાબતની પણ માહિતી ધ્યાન આવી હતી કે રાજ્યની અંદર ઘણી એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 છે, નહીવત છે અને ત્યાં શિક્ષકો જે છે તે ફાજલ પડેલા છે। આવી શાળાઓ બંધ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર બાદ પણ જો આ પ્રકારની શાળાઓ બંધ નહીં કરવામાં આવે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીઓને ના સિરે રહેશે। તે પ્રકારનો પણ આ પરિપત્રના માધ્યમથી ઉલ્લેખ કરાયો છે। ઓછી સંખ્યાવાળી શાળાઓને અન્ય શાળા સાથે મર્જ કરીને તેને તબદીલ કરવા માટે રાજ્ય સરકાર અગાઉથી આ પ્રકારનો નિર્ણય લીધો છે, પરંતુ હવે 0 સંખ્યા ધરાવતી શાળાઓ જે છે તેને બંધ કરવા માટે પણ રાજ્ય સરકાર તરફથી શિક્ષણ અધિકારીઓને પરિપત્રના માધ્યમથી આદેશ કરાયો છે। બેંગ્લોર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।